નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। શું તમારે પણ આવા પ્રકારની ઇમેજો બનાવી છે? તમે પોતાના મોબાઈલની મદદથી આવી ઇમેજો બનાવી શકો છો। ખાસ કરીને જે શિક્ષક મિત્રો છે, ક્લાસીસમાં કામ કરતા મિત્રો છે, યુટ્યુબ કે કોઈ પણ સોશિયલ મીડિયામાં આ રીતના વિડીયો વ્લોગ બનાવતા હોય તો એમના માટે પણ ભરતી સંબંધિત માહિતી આપતા હોય તો એમના માટે પણ આ જે વિડીયો છે અગત્યનો છે અને આવા ઇમેજો તમારે પણ બનાવવાની જરૂર પડશે। અને તમામ શિક્ષક મિત્રો છે એ આવા પ્રકારની ઇમેજો બનાવી પોતાના સ્ટુડન્ટના જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર સરળતાથી મૂકી શકે છે અને જ્ઞાન ગ્રહણ કરવામાં પણ વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે, સરળતાથી સમજી શકે છે। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ વોટ્સઅપ ગ્રુપોની અંદર શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। સૌપ્રથમ આવી રીતે ગૂગલ ક્રોમ આપણે ઓપન કરી લેવાનું છે। અહીં google.com છે એ આપણે આ રીતનું આવી જાય એટલે એને ઓપન કરી દો। આ રીતનું પેજ લાવી દેવાનું છે। આ રીતનું પેજ લાવશો એટલે તમને અહીં ટપકા દેખાશે, એટલે મેનુનું નિશાન જેવું દેખાશે, ત્યાં ક્લિક આપવાનું છે। નીચે સ્ક્રોલ કરી અને નોટબુક LMનો ઓપ્શન આપેલો હશે તો એના પર ક્લિક આપવાનું છે। અહીં તમે જુઓ તો ઘણા બધા ઓપ્શન મુકાયેલા છે। આ જે મેનુ છે એની અંદર આપણે લાસ્ટવાળો ઓપ્શન નોટબુક LMનો છે એ પસંદ કરવાનો છે। હવે અહીંથી ક્રિએટનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ રીતનું ક્રિએટ ઓડિયો એન્ડ વિડીયો ઓવરવ્યુઝ ફ્રોમ વેબસાઇટનો ઓપ્શન આપ્યો છે। સંપૂર્ણ મીન્સ કે AI જેવું જનરેશન કરે છે, ઓટોમેટિક જનરેટ કરે છે। આપણે વૃક્ષ ટાઈપ માળખું હોય કે કોઈ પ્રકારો છે, તફાવત છે, તો એ સરળતાથી સમજાવી શકાય એવી ઇમેજો મસ્ત બનાવીને આપે છે। અહીં ફાઇલ છે એ આપણે અપલોડ કરવાની છે, ફોટો છે એ અપલોડ કરી શકો છો। ત્યાર પછી કોઈ યુટ્યુબ વિડીયો હોય તો એ પણ તમે એની લિંક અહીં પેસ્ટ કરવાની છે। ડ્રાઈવમાંથી તમારે ફોટો, ઓડિયો લાવવો હોય, વિડીયો લાવવો હોય એ લાવી શકો છો। અહીં કોપી ટેક્સ્ટ એટલે કોઈ તમે લખાણ લખેલું હોય અને એને ઇમેજ સ્વરૂપે બનાવવું હોય તો એ પણ કરી શકો છો। મારી પાસે હાલ ફોટો છે મસ્ત, તો ફોટો અપલોડ કરવાનો છે। હું ફોટો અપલોડ કરી દઉં છું। હાલ મારી પાસે મેં આ ફોટો છે સિલેક્શન કરીને રાખ્યો છે। જોઈએ છીએ કે આને કેટલું એઆઈની જનરેશનથી કેવી ઇમેજ આપણને બનાવીને આપે છે। તમે જે ફોટો અપલોડ કર્યો છે અહીં સોર્સની અંદર નીચે બતાવશે। આ ખરું છે એ ઓટોમેટિક થઈ જશે, ના થાય તો આપણે ખરું કરી દેવાનું છે। હવે અહીં બાજુમાં છે એ ઇમેજ તમે મોકલી હશે કે જે પણ અહીં સોર્સ આપ્યો છે એના રિલેટેડ થોડું લખાણ આવી જશે, વિવરણ આવી જશે। અહીં સ્ટુડિયોમાં જવાનું છે તમારા બાજુમાં અને ત્યાર પછી અહીં ઇન્ફોગ્રાફિકનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે। તમે ઓડિયો ઓવરવ્યૂ પણ કરી શકો, એના રિલેટેડ બોલવાનું મીન્સ કે ઓડિયો તૈયાર કરવો હોય, વિડીયો ઓવરવ્યૂ આપેલું છે, પછી માઇન્ડ મેપ છે, એ ઘણા બધા ઓપ્શન આપે છે। રિપોર્ટ તૈયાર કરવો હોય, ક્વિઝ બનાવવી હોય તો પણ, ફ્લેશ કાર્ડ બનાવવા હોય તો પણ, જુઓ તમે ફ્લેશ કાર્ડનો ઓપ્શન પણ આપ્યો છે, ક્વિઝ, સાઇડ ડેકનો ઓપ્શન પણ આપેલા છે। અહીંથી હાલ તમને મેં ઇમેજ બનાવવા માટેનો અહીં ડેમો આપવાનો છે તો ઇન્ફોગ્રાફિક પર ક્લિક આપું છું। ત્યાં ક્લિક આપશો એટલે નીચે છે જનરેટિંગ ઇન્ફોગ્રાફિક્સનો ઓપ્શન આવશે। આપણે વેઇટ કરવાનો છે। અહીં 2-3 મિનિટ લેતું હોય છે તો ત્યાં સુધી આપણે વેઇટ કરીશું। હવે મારે છે ઇમેજ બનીને આવી ગઈ છે। વિદ્યાસહાયક ભરતી વયમર્યાદા ધોરણ 1 થી 5 હેડિંગ પણ આપેલું છે, જસ્ટ એના પર ટેપ કરો। હવે તમે એને અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો। અહીં જોઈ શકો છો કે પુરુષ ઉમેદવારો માટે વયમર્યાદા અલગ પાડીને આપી છે, મહિલા ઉમેદવારો માટે વયમર્યાદા અલગ પાડીને આપી છે। બિન અનામત વર્ગના પુરુષ હોય તો 33 વર્ષ ને કેટેગરીના હોય તો 38 વર્ષને શારીરિક ખોળખાપણ હોય તો એ રીતનું 43-45 આ બધું આપેલું છે। તો આવી રીતે મસ્ત બનાવીને આપ્યું છે। એક વૃક્ષ ટાઈપ માળખું હોય તો એના રિલેટેડ તમે ઇમેજ મસ્ત બનાવીને આપે છે। અહીં એવું નથી કે આ જ ઓપ્શન આપેલા છે, ઘણા બધા ઓપ્શન છે। તમે જુઓ તો અહીં નોટબુક LM પર ક્લિક આપશો એટલે આવી રીતનું ઘણા બધા ફીચર્સ પણ આપેલા છે। જ્યારે તમે કોઈ પણ સોર્સ આપો છો, નીચે તમે જુઓ તો રિસેન્ટ તમે જે પણ ઇમેજીસ બનાવી હશે એ આપી દીધી હશે। અહીં તમે આંગણવાડી તેડાગર માટેનું જે મેરિટ માટેનું મેં જે બનાવેલું હતું એ ઇમેજ અહીં મને શો કરશે। મસ્ત બનાવી છે, આખું આપણને એકદમ સરળતાથી સમજી શકાય એ રીતનું બનાવેલું છે। તમે જોઈ શકશો શૈક્ષણિક લાયકાત આપેલી છે, એ પ્રમાણે મેરિટ કઈ રીતનું ગુણ ગણતરી થાય છે, ટોટલ મેરિટ કેવી રીતનું બને છે, આ બધી વસ્તુનું મસ્ત એક મેં ઇમેજ બનાવેલી હતી તો એનાથી એ લોકો આ રીતનું
સેટિંગ કરી અને મસ્ત વ્યવસ્થિત બનાવીને આપે છે. તો ફક્ત ઇમેજ જ નહીં, ઓડિયો, વિડીયો, રિપોર્ટ, માઇન્ડ મેપ, ફ્લેશ કાર્ડ, ક્વિઝ, સાઇડ ડેક, ઇન્ફોગ્રાફિક્સ આ બધી વસ્તુ બનાવીને આપે છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. તમને નવું બનાવતા આવડતું હોય તો આની અંદરથી તમે નવું બનાવી શકો છો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.